બધા રેડી થાય તો કહેજો. રેડી બધાય રોલ રોલ. નમસ્કાર. કનેક્ટ થાય. ગઈકાલે અને છેલ્લા થોડાક દિવસથી જે અમારી રેગ્યુલરલી માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપણા હેઠળ સાંજના એક કોર કમિટીની હાઈ પાવર્ડ મીટિંગ થતી હોય છે, એમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ અઠવાડિયા દરમિયાન જે રાજ્યના માનનીય મુખ્ય સચિવશ્રી છે એ પણ અમુક જિલ્લાઓની મુલાકાતે જશે. એ જ રીતે આપણા જે અધિક મુખ્ય સચિવ શ્રી મહેસૂલ શ્રી પંકજકુમાર સાહેબ છે એ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની મુલાકાતે જશે. અને એ રીતે મારા માટે સૌરાષ્ટ્ર એટલે ખાસ કરીને જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતનો નિર્ણય લેવાયો હતો જે આ માનનીય સીએમ સાહેબની મિટિંગમાં. અને એના ઉપક્રમે આજે સવારે મેં જામનગરની મુલાકાત એટલે ત્યાં ડિટેલ્ડ મીટિંગ કરી, ત્યાંના બધા ઓફિસર્સ સાથે, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ, પોલીસના જે ડીએસપી છે, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, અને ખાસ કરીને ત્યાંની જે હોસ્પિટલના બધા અધિકારીઓ છે, ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિસિન ડિપાર્ટમેન્ટના ટીમ મેમ્બર્સ સાથે ડિટેલ રિવ્યૂ પણ કરી. અને એ જ રીતે ત્યાં એ કામ સંપન્ન કરીને હોસ્પિટલની પણ એક વિઝિટ લીધી હતી. અને પછી અત્યારે રાજકોટમાં જસ્ટ આવી છું. અહીંયા પણ પ્લાન એ છે કે અહીંના જે ડિસ્ટ્રિક્ટના મેઇન ઓફિસર્સ છે, ખાસ કરીને અહીંના જે ઇન્ચાર્જ નોડલ ઓફિસર ડૉક્ટર રાહુલ ગુપ્તાજી પણ છે. હવે એમની સાથે ખાસ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ડિસ્ટ્રિક્ટના જે પોલીસના વડા છે, મ્યુનિસિપલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર અને અહીંના કમિશનર બધા સાથે ડિટેલ ડિસ્કશન પણ કરવામાં આવશે. એમની જે તૈયારી છે, પ્રિપેરેડનેસ. મારે ખાસ એ પણ એક આજે કહેવાનું થાય છે કે સૌથી પહેલો કેસ કોવિડનો જે ગુજરાતમાં આવ્યો હતો એ પણ આપણે બધા જાણીએ છીએ કે રાજકોટનું પણ એમાં એક ફાળો 3 પોઝિટિવ કેસીસ સૌથી પહેલાં માર્ચ 19મી આપણા ત્યાં આવ્યા હતા. એટલે એ સમય જોતાં પણ અત્યારે આપણે 110 દિવસ ઉપરાંત આ કામગીરીને થઈ ગઈ છે. એટલે આખી ટીમ ખૂબ સુગ્રથિત રીતે, સુવ્યવસ્થિત રીતે કામ કરી જ રહી છે. પણ સાથે એ પણ કહેવાનું કે શરૂઆતમાં અહીંયા જે રીતે ટીમે જે જંગલેશ્વર વિસ્તારથી પહેલો કેસ ઉદ્ભવ્યો હતો અને પછી એને ખૂબ જેને કહેવાય રૂથલેસ કન્ટેનમેન્ટ, ખૂબ અસરકારક જે કન્ટેનમેન્ટની સ્ટ્રેટેજી કરી, કોન્ટેક્ટ ટ્રેસિંગ બધું પણ કર્યું હતું. એના લીધે આપણે બીજા શહેરો, બીજા જિલ્લાઓની સરખામણીમાં રાજકોટમાં આપણે જોયું કે કેસીસની સંખ્યા ખૂબ વધી ન હતી. પણ સ્વાભાવિક છે કે આ વિશ્વભરનું પેન્ડેમિક છે, એટલે અનેક રાજ્યો, અનેક દેશોમાં, અનેક રાજ્યોમાં આપણા ત્યાં પણ હવે આ લોકડાઉનની પરિસ્થિતિને રિવર્સ કરીને આપણે અનલોક કર્યા પછી આવા કેસીસ ડેફિનેટલી ઇન્ક્રીઝ થતા હોય છે. પણ એને રોકવા માટે પણ આપણે ખાસ રણનીતિ બનાવી છે. અને એમાં આપણું સ્ટ્રેટેજી 3 ભાગનું અગત્યનું છે. એક બાજુ જેને આપણે કહીએ ખૂબ જ એક ઇન્ટેલિજન્ટ સર્વેલન્સ, એટલે જે વિસ્તારોમાં સૌથી વધારે કેસીસ આવ્યા છે એમાં આપણે ડિટેલમાં વાત કરી છે, જ્યાં જ્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ એ. અને વધતા એક ભારત સરકારની આરોગ્ય સેતુ સાથે ઇતિહાસ નામનું પણ એક બહુ જ સરસ એ લોકો એક માપદંડ, એક સોફ્ટવેર બનાવ્યું છે, જેમાં અલગ અલગ માપદંડોના આધારે એક આખા શહેરના વિસ્તારને, જિલ્લાના વિસ્તારને પિંક સ્પોટ, એમ્બર સ્પોટ એટલે પીળા કલરના સ્પોટ, અને એ જ રીતે લાઇટ બ્લુ, ડાર્ક બ્લુ તરીકે પણ બિંદુઓને એ આઈડેન્ટિફાઈ કરે છે. અને આ રીતે સુનિશ્ચિત કરેલા વિસ્તારોમાં આપણે ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ, અને એમાં ખાસ એક પલ્સ ઓક્સીમીટર નામની એક નાનકડી ડિવાઇસ આવે છે. આ બધા જાણો જ છો
કે જ્યારે ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થાય, 94થી ઓછું થાય, એનો અર્થ છે કે આપણે સજાગ રહેવા પડે. તમારા માધ્યમથી જેટલા પણ આ વિસ્તારના નાગરિકો છે, લોકો છે, બધાને પણ આપણે અનુરોધ પણ કરવા માંગીએ છીએ કે જે લોકો મોટી વયના હોય અને કદાચ એમની પાસે આ રીતે પલ્સ ઓક્સિમીટર હોય તો એ જાતે પણ વાપરી શકે. 1001 રૂપિયાનું આવતું હોય છે. પણ આપણી ટીમ્સ, સર્વેલન્સ માટેની જે ટીમ્સ છે એ લોકો પણ ઘરે ઘરે જઈને આ પલ્સ ઓક્સિમીટરથી મેજર કરવાની એક કામગીરી કરી રહ્યા છે. અને એની સાથે ધન્વંતરી રથની પણ વ્યવસ્થા સિટીમાં અને શહેરી વિસ્તાર સિવાય પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ એની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યભરમાં. અને એની અંદર ખાસ કરીને ફરી જેટલા લોકોને કોઈ પણ આવા લક્ષણ હોય એનું થોડુંક અલગ અલગ સોર્ટિંગ, એવા લોકો કે જે હોમ આઇસોલેશન ઘરે રહી શકે, એવા લોકો કે જેમને કોવિડ કેર સેન્ટર એટલે બહુ ગંભીર, જેને કહીએ માઇલ્ડ કે મોડરેટ લક્ષણ હોય એને ત્યાં રાખી શકાય. અને જે સિવિયર લોકો હોય કે જેમને વધારે તાવ છે, વધારે ગંભીર લક્ષણ હોય, એમને આપણે હોસ્પિટલમાં પણ દાખલ કરીને તરત ત્યાં એક્શન લેવા માટેની વ્યવસ્થા કરી છે. હવે આ ધન્વંતરી રથ આ ખાસ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું એક આઈડિયા હતું. અને તમને બધાને જાણીને ખૂબ આનંદ થશે કે અમદાવાદમાં આ જ્યારે એક આપણે અભિગમ ધન્વંતરી રથ અને સર્વેલન્સ સાથે અમલ કરવા માટેનું એક મુહિમ આપણે શરૂ કર્યું તો એના પરિણામો બહુ સારા મળ્યા. એટલે જેમ મેં વાત કરી, એક બાજુ આ સમગ્ર સર્વેલન્સ ધન્વંતરી રથ કે જેની અંદર આપણે ખાસ રોગ પ્રતિકારક શક્તિ પણ લોકોની વધે, એ બંને રોગ આવતા પણ અટકાવે છે. એટલે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. પણ સાથે સાથે માનો કે કોઈને માઇલ્ડ આ ચેપ લાગી પણ હોય તો એને પણ આ રોગ સાથે લડીને જીતી આવવા માટે પણ આ રોગ પ્રતિકારક શક્તિનો લાભ આવે છે. એના માટે આયુષનું પણ આપણું જ રાજ્ય કદાચ એક એવું રાજ્ય છે કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સુધી કે ઉત્તરાખંડથી ફ્લાઇટથી પણ આપણે એરલિફ્ટ પણ કર્યા છે ઘણા બધા એવા દવાઓ કે જે આપણે એટલી બધી અહીંયા ડિમાન્ડ પણ ઊભી થઈ, જે એક પોઝિટિવ વસ્તુ છે. એટલે આપણે સમસમવટી હોય કે પછી આર્સેનિકમ આલ્બમ હોય, પછી અલગ અલગ દશમૂલ કવાથ વગેરે અને ઉકાળો, એની પણ લોકોમાં પણ ખૂબ ડિમાન્ડ રહી છે. અને અમદાવાદમાં જ્યારે આ રીતે સર્વેલન્સ સાથે આપણે આ બધા આયુષ દવાઓની પણ એક અમલીકરણ શરૂ કર્યું તો એના રિઝલ્ટ્સ ખૂબ જ આપણને પોઝિટિવ આવ્યા. અને આપ જાણો છો કે ઉત્તરોત્તર એક ટકાઉ રીતે અમદાવાદમાં કેસીસ ઘટવા માંડ્યા છે. અને આપણે ઈચ્છીએ છીએ કે આ જ આપણા બધાના મહેનતથી આ વસ્તુ ટ્રેન્ડ ઘટે. હવે બીજા બધા વિસ્તારોમાં ધીમે ધીમે કેસીસ ઇન્ક્રીઝ થાય છે, વધે છે, ત્યારે આપણે આ જ અપ્રોચ, એક સ્ટ્રેટેજી, રણનીતિ અહીંયા પણ અપનાવીએ છીએ. તો એક બાજુ આ રીતે સર્વેલન્સ ધન્વંતરી રથ, જેનાથી કોઈને આવી તકલીફ હોય તો તરત જો એને પકડી લેવામાં આવે, એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે તો તરત એને ટ્રીટમેન્ટ મળે, તો પછી કેસ બહુ ગંભીર ન થાય અને પછી છેક જેને આપણે ફેટાલિટી કહીએ છીએ એટલે વ્યક્તિનું દુઃખદ અવસાન ન થાય એ દિશામાં પણ આપણે બિલકુલ એમાં સફળતા મળી શકે એમ છે. એટલે એક બાજુ આ પ્રક્રિયા, જેથી કે જેટલું બને ઘરે ઘરે જઈને ગોતીને જેને કહેવાય વ્યવસ્થિત આપણે જે લોકોને આ ચિહ્ન છે, લક્ષણ છે, પકડીને તરત એમને સુયોગ્ય અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ પર મૂકીએ. બીજી બાજુ આપણી જે હોસ્પિટલ ફેસિલિટીઝ છે એની આંતરમાળખાકીય સુવિધા એટલે બેડ્સથી માંડીને ઓક્સિજન લાઇન, ખાસ કરીને એને જે અલગ અલગ સૌથી પહેલાં સિમ્પલ ઓક્સિજન આપીએ છીએ, પછી જે લોકોને હજી થોડું ગંભીર પ્રોબ્લેમ હોય તો એને આપણે NRBM નોન રિટર્ન માસ્ક એક આપીએ છીએ, બ્રીધિંગ માસ્ક NRBMs, અને પછી બાયપાપ. અને એમાં ખાસ હવે એક HFNC હાઈ ફ્લો નેઝલ કેન્યુલા નામનું પણ એક ડિવાઇસ આવે છે કે જેની એફિકસી, અસરકારકતા ખૂબ છે. અને પછી છેલ્લે વેન્ટિલેટર એક છેલ્લો વિકલ્પ તરીકે રાખીએ છીએ, કેમ કે જેટલું બને લોકોને ઓક્સિજન સમયસર આ રીતે મળી જાય તો આપણે કોશિશ કરી શકીએ કે એમને આપણે બિલકુલ એમના જાનને આપણે બચાવી શકીએ. અલબત્ત આ એક વૈશ્વિક પેન્ડેમિક છે, મહામારી છે. અને આપ જાણો છો કે ઘણા ખરા વિકસિત દેશોમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો બીમાર પણ થયા છે, એમના દુઃખદ અવસાન થયા છે. અને અત્યાર સુધી આપણા ત્યાં આ સંખ્યામાં પણ આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આ રીતે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, અને સરકારે આની અંદર જે ઓક્સિજનથી માંડીને જે અલગ અલગ એનું ટ્રીટમેન્ટ માટેનું ઉપાય, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન હોય કે પછી આગળ કોર્ટિકોસ્ટેરોઇડ્સ પણ આપીએ છીએ. અને એવા કેસીસ કે જ્યાં ખરેખર બધા માપદંડો
યોગ્ય હોય IL-6 માર્કર કરીને છે. શરીરમાં એક સાઇટોકાઇન સ્ટોર્મ નામની એક ઘટના બનતી હોય છે જ્યારે શરીરની અંદર એક રિએક્શન ઇમ્યુનો રિએક્શન આવતું હોય છે અને એવા કેસીસમાં જરૂરી હોય તો એક ખૂબ અસરકારક દવા અને ખાસ બ્લડમાં ક્લોટિંગ થઈ જતું હોય છે આખું, અને એના માટે ટોસિલિઝુમેબ નામનું પણ દવા આપણે સરકારે પ્રાવધાન કરી છે અને એમાં 40,000 રૂપિયા ઉપરાંત પણ એનું જે કિંમત છે છતાં, અને આખા વિશ્વમાં એકમાત્ર સ્વિટ્ઝરલેન્ડની કંપની આ બનાવે છે, રોશ નામની કંપની, છતાં આપણા ત્યાં સરકારે ખાસ એમાં મહેનત કરીને કોશિશ કરી છે કે વધારેમાં વધારે જથ્થો આપણને પણ મળે, એટલે એમાં પણ આપણને બીજા રાજ્યોની સરખામણીમાં સારી સફળતા મળી છે. અને એ જ રીતે રેમડેસિવિર બીજી એક આવી દવા છે જે વાયરસ માટે યુઝ થાય છે, એ પણ આપણને સ્ટોક ઉત્તરોત્તર આપણા રાજ્યને મળી રહ્યું છે. એટલે આમ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સનું પણ અહીંયા કઈ રીતે વ્યવસ્થા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેડ્સ, ઓક્સિજન એ બધી, અને HR માનવ સંસાધન પણ પર્યાપ્ત માત્રામાં છે. એમાં પણ કંઈ નાના મોટા મુશ્કેલીઓ હોય તો એને પણ નિવારવા માટે આ એક વસ્તુ છે. અને છેલ્લે એ સિવાય સૌથી અગત્યની વાત છે કે લોકોમાં પણ એક જનજાગૃતિ અને ખાસ કરીને ઇફેક્ટિવ કન્ટેનમેન્ટ, એટલે આપણે સરળ રીતે કહીએ કે બધાએ માસ્ક પહેરવા જોઈએ, એ જ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, હેન્ડ વોશ સેનિટાઇઝેશન કરવું જોઈએ, એ રીતે અનેક ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. ખાસ એક આઈડિયા છે રિવર્સ ક્વોરન્ટીન, એટલે એવા ઘરોમાં, કેમ કે આપણે જાણીએ છીએ કે આમાં મૃત્યુના આંકડા જોઈએ તો વિશ્વભરમાં અને આપણા ત્યાં પણ એક વાત ક્લિયરલી ઉભરીને આવે છે કે જે મોટી ઉંમરના લોકો છે અથવા એવા લોકો કે જેમને અન્ય ગંભીર બીમારીઓ છે એ વધારે આ ચેપ લાગવાથી દુઃખદ મૃત્યુ પામે છે. આ એક ઘટના છે. અને એમાં થોડાક જે લોકો ઓબીઝ હોય છે, જેમને વધારે વજન હોય છે, આ બધા યુનિવર્સલી જોવા મળે છે કે આવા લોકોને વધારે ચાન્સ હોય છે મોર્ટાલિટીના, એટલે દુઃખદ અવસાન થવાના. એટલે આ બધા પરિબળો જે આપણને ધીરે ધીરે આ એક નવી રોગ છે છતાં વિશ્વભરમાં જે રીતે આનું એક તાસીર છે આપણે જોતાં જોતાં એનાથી પણ આપણે શીખતા હોઈએ છીએ. અને અત્યારે એક રિવર્સ ક્વોરન્ટીન છેલ્લા ઘણા અઠવાડિયાથી આપણે કહીએ છીએ એવા ઘરોમાં કે જે આવી મોટી ઉંમરના લોકો હોય તો એમને પણ ઘરની અંદર સુરક્ષિત રાખવામાં આવે, જેટલું બને બહારના લોકો સાથે કે ઘરના જ બીજા વ્યક્તિઓ આવજા કરે તો એમને સંક્રમિત ન કરે. આવી રીતના અનેક ડૂઝ એન્ડ ડોન્ટ્સ, જેને કહીએ એપિડેમિક લિટરસી, એટલે આ રોગચાળાની એક સાક્ષરતા એ વેક્સિન કરતાં પણ વધારે અસરકારક છે એવું આના તજજ્ઞો કહે છે. એટલે આ ત્રણેય દિશામાં ખાસ અમે કામ કરી રહ્યા છે અને એનું આખું એક સમીક્ષા રિવ્યૂ કરવા માટે, અને હજી પણ અહીંયા કંઈક ગેપ્સ હોય, એમને કોઈ પણ વસ્તુ કંઈ ખૂટતી હોય તો એની વ્યવસ્થા સરસ હજી પણ આપણે સુદૃઢ કરી શકીએ, અને એ દિશામાં જવા માટે આ રીતે મુલાકાતે આવ્યા છે. અને હવે આજે સાંજે અહીંના બધા સિનિયર ઓફિસર્સ સાથેની મિટિંગ છે મારી, અને એના પછી હવે આવતીકાલે અમે વિચાર કર્યું છે કે હોસ્પિટલની પણ મુલાકાત લઈશું કે ત્યાં પણ એક્ઝેક્ટલી કઈ રીતે બધી ફેસિલિટીઝ છે, શું છે, એનું પણ એક કમ્પ્લીટ એક રિવ્યૂ કરવામાં આવશે. અને એના આધારે આગળ કંઈક ગાંધીનગરથી પણ કંઈક એમને વધારે સ્ટ્રેન્થનિંગ કરવું હોય અથવા અહીંયા પણ કંઈ વસ્તુમાં વધારો સુધારો વગેરે કરવાનું હોય તો એની પણ એમને ક્લિયરલી ઇન્ફોર્મેશન આપવામાં આવશે અને એ રીતે અમલ કરવામાં આવશે. નમસ્તે. ખાસ જે રીતે 400 થી વધારે કેસ રાજકોટમાં વધ્યા છે, દવાઓનું વેચાણ તેમ છે, જન્મશ્રી રથ પણ ચાલુ છે, પરંતુ ગંભીર બાબત એ છે કે માત્ર 12 દિવસની અંદર 400 થી વધારે કેસ નોંધાયા છે. તો હવે કઈ રીતે આની અંદર કામગીરી કરી શકાય અને લોકોને શું સંદેશો આપશો, શું સાવચેતી? એટલે આમાં ધન્વંતરી રથની વ્યવસ્થા કરવામાં આવી છે, સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે, અને એ બિલકુલ સાચી જ દિશામાં આપણે છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. એક બાજુ આપણે જો આ રીતે એક એક ઘરે જઈને લોકોને જેને પણ સંક્રમણ થયું હોય તરત જ એને તારવી કાઢીએ અને એમને જે યોગ્ય ઉપચાર કરવાનું છે એ દિશામાં જઈએ તો ચોક્કસ ભલે કેસીસ વધે પણ તરત આપણું મેઇન હાર્દ કે ઉદ્દેશ્ય છે કે બને તેટલા આપણે મૃત્યુ સુધી ન પહોંચે. એટલે એવા પણ કેસીસ પહેલે આપણા ધ્યાન પર આવતા હતા. આખા રાજ્યની વાત, દેશની પણ વાત છે કે જે 7-7 દિવસ સુધી હોસ્પિટલ્સમાં ન હતા આવતા. એમને એમ લાગતું હતું કે હોસ્પિટલમાં જવા કરતાં ઘરે જ રહીને આપણે સાજા થઈ જશું, પણ પછી એમની પરિસ્થિતિ બહુ ગંભીર અને નાજુક બનીને આવતા હતા ત્યારે બિલકુલ એમને બચાવવાના કોઈ ચાન્સીસ રહેતા જ ન હતા. તો એટલે આ ધન્વંતરી રથ સર્વેલન્સ કરવાથી કેસીસ ભલે વધારે આવે પણ એનાથી એક ફાયદો એ પણ થાય, આપણે તરત એમને પકડીને ટ્રીટમેન્ટ પર પણ મૂકી શકીએ. એટલે આ એક
વેલ થોટ આઉટ સ્ટ્રેટેજી છે અને એ દિશામાં જઈ રહ્યા હજુ છે. પણ લોકો નથી આવી હોસ્પિટલ છે કોઈ પણ દવા જગ્યાએ પર લેવા માટે લોકો નથી જઈ રહ્યા કારણ કે લોકોને એક ડર છે કે કોરોનાથી કદાચ નહીં હોય તો હોસ્પિટલ જશું તો પણ કોરોના થઈ જશે. આવો પણ એક ડર છે કે લોકોમાં જોવા મળ્યો. તો આના માટે આપણે અત્યારે એક બીજી પણ વિકલ્પ આખા ગુજરાતમાં શરૂ કરી છે, જેને આપણે હોમ આઇસોલેશન કહીએ છીએ. સ્વાભાવિક છે થોડાક લોકોને થાય કે મારે હોસ્પિટલમાં નથી એડમિટ થવું. હવે એના માટે પણ આપણે પ્રાઇવેટ હોસ્પિટલ સાથે પણ વાત કરીને હોમ આઇસોલેશન માટેના પેકેજીસની પણ એક વ્યવસ્થા કરી છે. અને એ જ રીતે સરકાર તરફથી પણ જે લોકોના કેસીસ માઇલ્ડ છે, મોડરેટ છે, એ લોકો માટે ઘરે પણ રહી શકે. અલબત્ત ઘરે જ રહીને આઇસોલેટ થવું હોય તો એના અમુક માપદંડો છે, સર્ટન પાત્રતા હોવા જોઈએ. દાખલા તરીકે ઘરમાં એક એમના માટે અલગ ઓરડો હોય તો અલાઉ કરીએ છીએ, અલગ ટોયલેટની વ્યવસ્થા હોય, એટેચ્ડ બાથરૂમ, અને એમને દેખરેખ રાખવા એક વ્યક્તિ હોય. અને એવી વ્યવસ્થા ન હોય તો આપણા કોવિડ કેર સેન્ટર્સમાં પણ રાખીએ છીએ અથવા તો પછી હોસ્પિટલ્સમાં. અને આ વખતે અમે એ પણ જે રીતે સુરત જેવા વિસ્તારોમાં કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર્સ થયા છે, એક વસ્તુ અમને ત્યાંથી સમજ પડી અને જોયું કે જે સમાજના અમુક આગેવાનો છે એ લોકો પણ સામે આવે છે કે એમની સમાજની વાડી હોય તો એની અંદર એમના જે પોતાના કમ્યુનિટીના લોકો હોય એમને અનુકૂળ આવે એવું ખાવાનું, રહેવાનું બધું વ્યવસ્થા કરી આપે અને સારવાર પણ કરી આપે ઓક્સિજન સહિત. તો એવા પોસિબિલિટીઝ, એવી શક્યતાઓ પણ અમે ટીમ સાથે થોડુંક એક્સપ્લોર કરશું કે એવી રીતે પણ કોઈ સંસ્થાઓ, લોકલ આગેવાનો આવે તો એને પણ આપણે એન્કરેજ કરશું, જેથી કે તમારી જે વાત લોકો બીમાર પડે તો હોસ્પિટલ નથી જવું, આ વાતથી એમને આપણે થોડુંક એન્કરેજ કરી શકીએ, પ્રોત્સાહન આપી શકીએ કે ઘરે પણ રહી શકે અથવા આવા વિસ્તારો કમ્યુનિટી આઇસોલેશન સેન્ટરમાં પણ રહે, સારવાર લે તો જલ્દી સાજા થઈને પાછા જશે. અને આપણે ન ભૂલીએ કે આખા ગુજરાતભરની વાત કરીએ તો આજ સુધી જે 28,685 જેટલા લોકો તો ડિસ્ચાર્જ થઈને ગયા છે. એટલે એ વાત વારંવાર આપણે મીડિયા દ્વારા, તમારા બધા મિત્રોના દ્વારા પણ લોકો સુધી પહોંચાડવું છે. આપણે જાણીએ કે ઠીક છે આ એક બીમારી છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફ્લૂ, પણ આમાં જુઓ તો ઇનફેક્ટ આપણી રિકવરી રેટ પણ લગભગ 70%. એટલે જે લોકો માંદા પડે છે એમાંથી 95% લોકો તો સાજા થઈને આવે જ છે. એટલે આપણે પણ બિલકુલ માંદા ન પડીએ એની બધી કેર જરૂર રાખવી જોઈએ, એ બિલકુલ જરૂરી છે. પણ કદાચ આ બધું કર્યા છતાં આપણે માંદા પડીએ તો પણ જલ્દી જશું ડૉક્ટર્સ પાસે, ટ્રીટમેન્ટ લઈશું તો આપણા બચવાના ચાન્સીસ ખૂબ વધી જાય. અને 3 મોસ્ટ અગત્યની વાત એ છે કે જેટલું બને આપણી લાઈફસ્ટાઈલ, એટલે આપણી કોમોર્બિડિટીઝ વગેરે બહુ હોય, વ્યક્તિ પાસે હાઈ બ્લડ શુગર કે હાઈ બ્લડ પ્રેશર કે બીજી અન્ય બીમારી હોય તો જેટલું બને એને સુરક્ષિત, એટલે આપણે હવે 1-2 વ્યક્તિ વિદેશથી આવતા હતા તો એને ક્વોરન્ટીન કરતા હતા, પણ હવે ક્લસ્ટરમાં એટલે એ વિસ્તારમાં જ્યારે આ વસ્તુ, આ બીમારી, સંક્રમણ ફેલવા માંડી છે તો બધાને આપણે ક્વોરન્ટીન ન કરી શકીએ. પણ આવા વ્યક્તિઓ કે જેમને અન્ય બીમારી હોય એ પોતાની જાતને સુરક્ષિત, જેનો શબ્દ છે રિવર્સ ક્વોરન્ટીન, એ રીતે રાખે તો પણ એમને આ વસ્તુ સંક્રમણ એમને ન લાગે એ રીતે કવચ બનાવી રાખે તો પણ સારું કહેવાય. ડોક્ટર્સની ફિલિંગ થોડી હર્ટ થઈ છે, રોષ જોવા મળે છે અને આઈએમએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે એમના જે લાગણીઓ છે દુભાઈ છે, આપની પાસેથી માફીની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે, એટલો બધો રોષ છે. એ મામલે મેડમ શું કહેશો આપ? આમાં જે સ્ટેટમેન્ટ જે કરવામાં આવ્યું હતું એમાં આવો કોઈ ઇન્ડિકેશન ન હતું કોઈ સેગમેન્ટ માટે, પણ એ જરૂર વાત કરવામાં આવી છે કોઈ પણ ડૉક્ટર હોય, પ્રાઇવેટ સેક્ટરના હોય, કે આપણે આ જે મેડિસિન્સ છે એ બધાની વપરાશ જે છે બિલકુલ જ્યુડિશિયસ હોવી જોઈએ અને અપ્રોપ્રિએટ હોવી જોઈએ. એનો અર્થ છે કે બિલકુલ જરૂરી હોય અને વ્યાજબી હોય એ જ કેસમાં. કેમ કે આ બધી દવાઓ જે ટોસિલિઝુમાબ જેવી દવા પણ છે એનું એક અતિશય ઉપયોગ કરવામાં આવે કે બિનજરૂરી ઉપયોગ કરવામાં આવે તો એની ઘણી આડઅસર હોય છે. ઇનફેક્ટ કોઈ ઇન્ફેક્ટેડ વ્યક્તિ હોય, જેને દાખલા તરીકે ટીબીવાળી વ્યક્તિ હોય, એવા કોઈ લોકો જેના પેરામીટર્સ બરાબર નથી તો આ બહુ સિરિયસ, એને એડવર્સ ઇલ ઇફેક્ટ્સ પણ કરે, ફેટાલિટી સુધી પણ જઈ શકે. આ રીતે ઇવન ICMRના ડાયરેક્ટર જનરલે કહ્યું છે. એટલે આ દિશામાં બધાને અનુરોધ કરીએ છીએ કે આપણે પ્રિસ્ક્રિપ્શન્સ લખતી વખતે, આ નવી બીમારી છે નો ડાઉટ, દવાઓ પણ નવી નવી આવે છે, આપણે થોડુંક એ બાબતમાં એના માટે સ્ટેટ લેવલની ટીમ દ્વારા અભ્યાસ પણ કરાવવા માટે મેન્ટરિંગ
ટેલિકન્સલ્ટિંગ પણ આપણે શરૂ કરી છે, જેથી કે પ્રાઇવેટ ડૉક્ટર્સને પણ લેટેસ્ટ આમાં જે વસ્તુ આવી રહી છે એના સાથે અવગત પણ કરાવી શકીએ. પણ આપણે પણ જે પ્રિસ્ક્રિપ્શન્સ વગેરે કરીએ એને બિલકુલ જેટલું બને એને વધારે આડઅસર પણ ન થાય એ દિશામાં આપણે કરવું છે. રાજકોટમાં કેસો ઘણા ઓછા હતા, પરંતુ આરોગ્ય વિભાગે શા માટે સરકારને એવું સૂચન ન કર્યું કે અન્ય જિલ્લાઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવે રાજકોટમાં? પ્રશ્ન શું છે? મેડમ જ્યારે સુરતમાં રાજકોટમાં કેસ ઓછા હતા ત્યારે અમદાવાદથી આવેલા સૌથી વધુ સંક્રમણો વધવા લાગ્યા છે. આરોગ્ય વિભાગે એવું શા માટે સૂચન કરવામાં ન આવ્યું કે પ્રતિબંધ લાવવો જોઈએ અન્ય જિલ્લાઓમાંથી રાજકોટ અથવા જામનગરમાં જવા માટે? જો આ એક લોકડાઉનની પ્રક્રિયા હતી સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં. પછી જ્યારે અનલોક કરીએ, જે રીતે આ વસ્તુ શરૂ થઈ ચીનમાં, પણ ચીનથી એક બે લોકો ટ્રાવેલ કરીને ઇન્ટરનેશનલ લોકો આવ્યા, એનાથી આ સંક્રમણ આખા વિશ્વમાં ગયું છે. એટલે હવે આ એપિડેમિક નથી, પેન્ડેમિક થઈ ગયું, એટલે આખા વિશ્વમાં પ્રસરી ગયું છે. ત્યારે આપણે આ વસ્તુ નિરંતર કાયમી બંધ રાખીએ એ પણ વ્યાજબી નથી, ન કે પ્રેક્ટિકલ છે. માટે ખોલવું તો પડશે, પણ ખોલતાની સાથે આપણે એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ કે જે એનું એક નિયમો છે, શિસ્ત પાલન કરીને માટે એક બધાએ, અને આમાં ખાસ તંત્ર કરી શકે, પોલીસ તંત્ર અમે બધા કરી શકે, પણ સૌથી અગત્યની અમારી અનુરોધ છે, અપીલ છે અને આદેશ પણ છે કે દરેક નાગરિક જો પોતે ઠાની લે, એના હાથમાં જ છે, જો એ ઠાની લે કે હું હાથ ધોતો રહીશ, હેન્ડ વોશ જે કરવાની સિમ્પલ બાબત છે, 10 રૂપિયાની સાબુનમાં થઈ શકે, આનાથી એનું મોટું કવચ બની જાય છે. આ કંઈ અઘરું છે? એ તો બધા કરી જ શકે. બીજું કે માસ્ક પહેરે, અને માસ્કમાં પણ આપણે કહ્યું છે કે કંઈ બહુ કોમ્પ્લિકેટેડ માસ્કની જરૂરત નથી, સિમ્પલ કોટન માસ્ક પણ ચાલે. સિવાય કે તમે હોસ્પિટલની અંદર વિઝિટ્સ પર જાઓ વગેરે, આ પણ બધા કરી જ શકે. અને એ જ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ, જ્યાં આપણે બધા જેટલું બને દૂર રહીએ, માસ્ક પણ પહેરીએ, દૂર રહીએ. એટલે આ બધા નિયમોનું પાલન કરીએ તો સંક્રમણ થતાં કે સંક્રમિત થતાં આપણે પોતાની જાતને બચાવી શકીએ. રાજ્ય સરકાર મેડમ સૂચન ખાસ કરશો કરીને અટકાવવા માટે? સુરતમાં 1.5 કલાકમાં 8 લોકોના મૃત્યુ થયા છે, શું કહેશો? ડેટા મારી પાસે અત્યારે નથી, ચેક કરશું. અને મેડમ, રાજકોટમાં ટોટલ નંબર ઓફ ડેથ જાહેર કરવા ઉપર મનાઈ કરી દીધી છે. હવે રિપોર્ટમાં આવતા નથી કે ટોટલ નંબર ઓફ ડેથ કેટલા છે. એ પાછળનું કારણ શું? એવું બિલકુલ નથી. ઇનફેક્ટ સ્ટેટ લેવલથી પણ અમે જ્યારે રિપોર્ટ્સ રોજના કરીએ છીએ, અમે બધા વિગત આપીએ છીએ કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેટલા કેસીસ એક્ટિવ કેસીસ છે, મોર્ટાલિટી શું છે વગેરે, અને એ પ્રક્રિયા આખા રાજ્ય માટે ફોલો કરીએ છીએ. મેડમ કલાકમાં ગુજરાતમાં સૌથી વધારે પોઝિટિવ કેસના આંક આવ્યા છે 902. હવે આ રોકવા માટે તેને કઈ રીતના તંત્ર કાર્યરત જો રહેશે? આખા ખાસ દેશમાં કેસીસ વધી રહ્યા છે. જેમ મેં અગાઉ કહ્યું, કેસીસ વધે એ આપણા માટે જરૂર એક ચિંતાનો વિષય છે, પણ કેસીસ જો આપણે વધારે ટેસ્ટ કરી આઈડેન્ટિફાઈ કરી લઈએ તો એનાથી ચેપને વધુ ફેલાતા આપણે રોકી શકીએ. અને એને રોકીએ તો પછી એના લીધે જે મૃત્યુ થવાના કારણ પણ છે, જલ્દી આને પકડી લઈએ તો ટ્રીટમેન્ટ પર મૂકીએ તો મૃત્યુ થતાં અટકાવી શકીએ. એટલે દેટ ઇઝ ધી પ્રાઇમરી ગોલ. તો કેમ ટેસ્ટ વધતા નથી મેડમ? ટેસ્ટ વધીએ છે એટલે વધારે છે એટલે તો કેસીસ વધે છે. ટેસ્ટ મેડમ, પર મિલિયન ટેસ્ટ આપણે બહુ ઓછા છે હજુ, અને પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે. એ વિશે આપ શું કહેશો? જો ટેસ્ટ પર મિલિયન પણ આપણે જોઈએ તો એટલું ઓછું જરાય નથી. બીજા રાજ્યો કરતાં પણ આપણું વધારે છે, 6,956 છે. અને માત્ર અમદાવાદ શહેરનું પણ આપણે જોઈએ તો 18,957 જેટલું છે. એટલે અમદાવાદ જેવા વિસ્તારો જ્યાં જ્યાં કેસીસ નું એક ઇન્ટેન્સિટી વધારે હતું, આપણે ચોક્કસ ત્યાં વધારે ટેસ્ટિંગ કર્યા. સુરતમાં પણ અત્યારે કરી રહ્યા છે. જ્યાં જ્યાં કેસીસનું પ્રમાણ વધે છે, આપણે ડેફિનેટલી ત્યાં ટેસ્ટિંગ જેટલું જોઈએ છે બિલકુલ પ્રમાણમાં આપણે પર્યાપ્ત માત્રામાં ટેસ્ટિંગ કરી જ રહ્યા છે. મેડમ એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સુરતથી હવે સૌરાષ્ટ્ર તરફ લોકોને ન આવવા દેવા જોઈએ. સુરતના લોકોને સૌરાષ્ટ્ર બાજુ આવવાની મનાઈ ફરમાવી છે. મેડમ ભાજપના આગેવાને પણ સૌરાષ્ટ્રના સ્ક્રીનિંગ મૂકવાની કીધું છે, સૌરાષ્ટ્રના એન્ટ્રી પોઈન્ટ ઉપર શું કહેશો? એમાં કંઈ હું કોમેન્ટ નથી કરવા માંગતી, પણ હા, એ ચોક્કસ લોકોને અપીલ કરીશ કે આમાં ગામડાઓમાં પણ માનો કે ત્યાંના લોકો છે, સરપંચો છે, કોઈ પણ બહારથી આવે ગમે ત્યાંથી, તો આપણા બધાની ફરજ છે કે જેટલું બને લોકો એમને કોઈ આવા ચિહ્નો હોય તો બિલકુલ બધા પાસે ફરે અને એમની જે ઇન્ફેક્શન હોય તો એ બીજાને સ્પ્રેડ ન કરે. એના માટે આવા લોકો આવે બહારથી તો બને ત્યાં સુધી આપણે એમને પણ એન્કરેજ કરીએ કે પોતાના માટે અને એમના આજુબાજુના લોકોના હિત માટે એ લોકો પણ જેટલું બને ઘરથી બહુ બિનજરૂરી બિલકુલ ન નીકળે, અને તાવ હોય તો તરત હોસ્પિટલમાં
અથવા અમારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરેમાં રિપોર્ટ કરે. મેડમ, રાજકોટની પરિસ્થિતિ સૌથી સારી છે. એનું મુખ્ય કારણ શું? ગ્રામ્ય મેડમ, વિસ્તારમાં કેસ વધે છે અને ગ્રામ્ય વિસ્તારથી સિટીની અંદર હોસ્પિટલ સુધી પહોંચવું લાંબુ અંતર થઈ જતું હોય છે. અને જો સામાન્ય લક્ષણ હોય તો તેમને ગ્રામ્યની અંદર સુવિધા આપી શકાય અથવા તો કોઈ આઇસોલેટેડ બેડ અથવા તો પ્રાથમિક શાળા હોય કે આરોગ્ય કેન્દ્ર હોય, આ જગ્યા ઉપર તેમને આરોગ્યની સુવિધા મળી શકે અથવા તો તેમને ત્યાં રાખી શકાય, આવી વ્યવસ્થા કરી શકાશે? આપણી પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે. એ બધા કેન્દ્રોમાં પણ આપણે ફ્લૂ માટેની ઓપીડી બનાવી જ છે અને એના આધારે આવા જે લક્ષણવાળા લોકો છે, ધન્વંતરી રથ પણ ઇવન ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે ચલાવીએ છીએ. અલબત્ત એને એક સાયન્ટિફિક રીતે જ્યાં જ્યાં કેસીસ, કેમ કે આ બીમારી એમને કોઈ પણ જગ્યાએ સામાન્ય રીતે ન આવી શકે, કોઈ જગ્યાએ કોન્ટેક્ટ એટલે આવા ચેપ સાથે જોડાયેલા વ્યક્તિ ત્યાં જાય તો એના ઉપરથી આ સંક્રમણ ફેલાતું હોય છે. માટે જ આપણે વાત કરી છે કે સર્વેલન્સ, ધન્વંતરી રથ અને એની સાથે ઇતિહાસનું ડેટા સાથે આપણે બિલકુલ એ જ રીતે એક વ્યૂહરચના બનાવી છે અને એના લીધે અને આ જે રોજે રોજ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ એક આખી આના માટેનું એક સ્ટ્રેટેજી બનાવીને આપણે આ દિશામાં જઈ રહ્યા છીએ. આપણે જોઈએ કે એના લીધે ગુજરાતમાં પણ એકંદરે બીજા રાજ્યોની સરખામણીમાં પોઝિશન ઇઝ કન્સિડરેબલી અંડર કંટ્રોલ, એટલે આપણે અંકુશમાં છીએ એવું ચોક્કસપણે. રાજકોટમાં પરિસ્થિતિ ખૂબ સારી છે અન્ય જિલ્લાઓ કરતા. એનું મુખ્ય કારણ શું આપ ગણાવો છો? રાજકોટની પરિસ્થિતિ અન્ય જિલ્લાઓ કરતા મુખ્ય કારણ કોઈ આપણે સ્પેસિફિક ન કહી શકીએ, પણ ચોક્કસ એક જેમ મેં શરૂઆતમાં જ વાત કરી કે અહીંના સમગ્ર ટીમે આઈ થિંક પહેલું જ કેસ જ્યારે અહીંયા આવ્યું હતું તો તરત જે એક કન્ટેનમેન્ટની એક્ટિવિટી કરવી જોતી હતી, કોન્ટેક્ટ ટ્રેસિંગ, એ બધું ખૂબ અસરકારક રીતે કર્યું. જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે આ પહેલું કેસ આવ્યું અને એ રીતે લોકોનું પણ સહકાર અત્યાર સુધી સારું રહ્યું છે. એટલે ફરી બધાને કહેશું કે અહીંયા દાખલા તરીકે પાન માવા ખાવાની ટેવ છે, પણ ગમે ત્યાં થૂંકવાનું બિલકુલ પ્રતિબંધ. લોકોએ આ બધામાં કંઈ પોલીસ કે તંત્ર પાછળ આવીને ફાઇન કલેક્ટ કરશે તો જ થશે એવું નહીં. આપણે પણ પોતાની જાતની માનસિકતાને બદલવી પડશે આ દિશામાં. એટલે આ બધું એક સંયુક્ત રીતે સરકાર જે કરવાનું છે કરે જ છે, બધું આપણે આપણા તરફથી, તંત્ર તરફથી, પણ લોકો તરફથી પણ એક સંયુક્ત રીતે થાય તો ચોક્કસ સારા રિઝલ્ટ આવે જ છે અને આવશે. બિલકુલ નથી મેડમ. કોવિડ ગ્રાન્ટનો રાજકોટમાં મિસયુઝ કરવાનો પ્રયત્ન થયો તો ઓર્ડર પણ રદ કરી દેવાયો છે. એ મામલે આપણે કોઈ પગલાં લેવાના છીએ ચૂકવણી બાબતે કે કાંઈ? આમાં ફર્સ્ટ ઓફ ઓલ આ એક એમરજન્સી છે, એપિડેમિક છે અને આમાં જ્યારે લોકોના જાન બચાવવાની દિશામાં આખું તંત્ર દિન રાત કામ કરતું હોય તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે કોઈ કહેવું કે આ મિસયુઝ કર્યું છે વગેરે અને એ પણ કોઈ આધાર વગર, એ મને નથી લાગતું કે કોઈના માટે ઉચિત છે. મેડમ, રિપોર્ટ હતો આધાર સાથેની વાત છે અને રિપોર્ટના આધારે રદ કર્યો. મને કમ્પ્લીટ કરવા દેશો? તો એટલે આ રીતે કોઈ પણ વાત હોય તો એને વિધાઉટ ફેક્ટ્સ ચેકિંગ આપણે એમને કોઈ સ્ટેટમેન્ટ કરીએ મને ઉચિત નથી લાગતું. અને છતાં આવા સંજોગોમાં જે પણ ગુડ ફેથમાં આખી ટીમ કરે છે, કેમ કે દિન રાત લોકો 20 કલાક આખી ટીમ કામ કરી રહી છે, તો એમને આપણે સપોર્ટ કરવું જોઈએ. અને છતાં કોઈ કેસીસ ઓફ કમ્પ્લેન્ટ હોય તો એમાં કંઈક આવું ગ્રોસ નેગ્લિજન્સ થયું હોય એવું અમારા ધ્યાન પર બિલકુલ નથી આવ્યું. ધીઝ આર ધ ફેક્ટ્સ. કેટલો વાગતો હતો?